બાળકનું ખાસ ધ્યાન રાખજો। અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો બન્યો। સિવિલ હોસ્પિટલમાં 9 માસનું બાળક રમકડાના મોબાઈલનો એલઈડી બલ્બ ગળી જતા બલ્બ શ્વાસ નળીમાં ફસાઈ ગયો। અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જનોએ સફળ સર્જરી કરી બલ્બ બહાર કાઢ્યો। વારંવાર બનતા આવા કિસ્સાઓ ઉપરથી માતા-પિતા અને પરિવારજનોએ સબક લઈને વધુ સાવચેત રહેવાની જરૂર છે। એક 9 માસનું બાળક જે રમકડાનો મોબાઈલ હોય છે તેનું એલઈડી બલ્બ ગળી ગયો અને તે બલ્બ શ્વાસ નળીમાં ફસાઈ જતા જ તેને તકલીફ પડી હતી। તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં તેની સર્જરી કરવામાં આવી। બાળરોગ સર્જનોએ તેની સફળ સર્જરી કરી છે, પરંતુ આ પ્રકારની ઘટના જ્યારે બને ત્યારે માતા-પિતાના શ્વાસ અદ્ધર થઈ જતા હોય છે। સમય છે અહીં સાવચેતી રાખવાનો। लड़का भी अच्छा हो गया है, परसों इसका ऑपरेशन हुआ है और इतना जो छोटा मोबाइल है उसका बल्ब इतना निकला और उसकी पिन भी निकली और मैं डॉक्टर अहमदाबाद सिविल हॉस्पिटल के सब डॉक्टरों को अभिनंदन करता हूँ और खूब आभार है और 1 रुपये खर्चे के बगैर हमने ऑपरेशन कराया है। સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દીપિકા, શું ઘટના બની હતી? જે પ્રકારે જૂનાગઢનો રહેવાસી આ પરિવાર છે, આ પરિવારના 9 મહિનાના જે બાળકને 15 દિવસથી ઉધરસ આવતી હતી અને ત્યારબાદ જૂનાગઢ વિસ્તારની અંદર જ એક્સરે કરાવ્યો અને શ્વાસ નળીની અંદર કંઈક હોય તેવું લાગ્યું। ત્યારબાદ આખું ફેમિલી જે છે તે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ગયું અને ત્યાં ખર્ચ પોસાય ન હોય તેવી પરિસ્થિતિને લઈને તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવ્યા અને આખો મામલો સામે આવ્યો છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક સર્જરી વિભાગ દ્વારા તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું અને આ જે બાળક છે તેને બચાવી લેવામાં આવ્યો છે। માતા પિતા માટે આ ખૂબ જ ગંભીર કહી શકાય તે પ્રકારની સમસ્યા અને તેની સાથે ખૂબ જ ધ્યાન રાખવા જેવી બાબત છે। સફળ સર્જરીથી હાલ તો જે બાળક છે 9 મહિનાનું જ હતું તેને બચાવી લેવામાં આવ્યું છે, પરંતુ જે રમકડાનો મોબાઈલ છે તેનો એલઈડી બલ્બ હોય તે ગળી ગયો હતો અને તેને કારણે આખી ઘટના ઊભી થઈ। 15 દિવસથી ઉધરસ આવતી હતી અને ત્યારબાદ આખો મામલો સામે આવ્યો। આભાર દીપિકા જાણકારી આપવા માટે। તો આ કિસ્સો ખરેખર માતા પિતા માટે લાલબત્તી સમાન છે। જો તમે કોઈ પણ રમકડા બાળકને આપી રહ્યા છો રમવા માટે તો તેમાં ખાસ કાળજી લેવાની જરૂર છે, કારણ કે આ પ્રકારની નાની વસ્તુઓ બાળક ગળી જાય તો મોટી આફત આવી પડી શકે છે। આ તો સમય રહેતા બાળકના શ્વાસ નળીમાં શું ફસાયું છે તેની જાણ ડોક્ટરોને થઈ ગઈ અને સફળ સર્જરી થઈ ગઈ, પરંતુ જો આ બલ્બ બહાર કાઢવામાં ન આવ્યો હોત તો જીવ પર પણ બની જાત। તબીબોએ સફળ સર્જરી કરી છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં। ખરેખર તેમની આ કામગીરી બિરદાવવા લાયક। માતા પિતાએ પણ તબીબોનો આભાર માન્યો।